સ્ટોક સ્પેસિફિક પસંદગી તમારી ક્યાં બની રહી છે? આજે સ્ટોક્સમાં ટોટલ બે વસ્તુ ગમી રહી છે. સૌથી પહેલા તો સન ફાર્મા છે. સન ફાર્માસી ઘણા ટાઈમથી ફાર્મા આખું ચાલી રહ્યું છે, બટ એ ઓવરઓલ સાઇડવેઝ ચાલી રહ્યો હતો. એક સ્ટ્રોંગ બોટમ દેખાઈ રહી છે 1650 થી 1700 રેન્જમાં, અને લાસ્ટ 2 દિવસથી એક સારું એવું ટ્રેક્શન દેખાઈ રહ્યું છે આની અંદર, એટલે બાય કરવાની સલાહ રહેશે સન ફાર્મામાં. બાઇંગ રેન્જ જે છે કરંટ ભાવેથી નીચે 1720 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 1700 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 1755. ઓકે, એટલે ખાસ કરીને એક સન ફાર્મા પર પસંદગી છે. ધ્યાન રાખજો 1720 પાસે આવે ત્યારે ખરીદદારી કરો. 1700નો સ્ટોપ લોસ, 1755ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે એક પસંદગી તો સન ફાર્માની છે. બીજી પસંદગી જીગરજી ગઈ? બીજી છે બીસોફ્ટ છે. બીસોફ્ટમાં રિસેન્ટલી મેસિવ કરેક્શન જોવા મળેલું. ઓલમોસ્ટ 450 થી લઈને ઓલમોસ્ટ આપણે 385 સુધી એક કરેક્શન જોયું છે, અને મોટા ભાગે અગર જે પેટર્ન જોઈએ આપણે હેડ એન્ડ શોલ્ડર જે બનેલી અરાઉન્ડ 350 થી, તો ત્યાં આગળથી જ ફરીથી આપણને એક રિવર્સલ દેખાડી રહ્યું છે. એટલે બીસોફ્ટને પણ બાય ઓન ડિપ્સ કરવાની સલાહ રહેશે. જે કરંટ ભાવ ચાલી રહ્યો છે 414 400 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 385 ના નીચે રાખશું અને ટાર્ગેટ આપણે 440 થી લઈને 445 ના રાખશું. બીસોફ્ટ એટલે કે બિરલા સોફ્ટ પર ધ્યાન રાખજો. અહીંયા પણ એક ઘટાડે ખરીદદારીની સલાહ. 400 સુધીની ખરીદદારી કરો. 385નો સ્ટોપ લોસ રાખો. 440 445 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખવાની છે. પરંતુ આજે ફરી પાછો જુઓ આપણને એક વખત જાંગડી ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. એમાં ટાટા મોટર્સનું કાઉન્ટર છે. એ સમાચાર અહીંયાથી ખાસ કરીને ઇટલીની એક મોટી કંપની ખરીદવાના આવી રહ્યા છે, અને ત્યારબાદ સ્ટોકમાં જુઓ આજે એક નાનકડું બ્રેકડાઉન આવ્યું છે. ફરી પાછો આ સ્ટોક આજે 700ની નીચે જવાના પ્રયાસ કરી રહ્યો છે. બહુ જ લિમિટેડ રેન્જની અંદર કાઉન્ટર કામકાજ કરી રહ્યું છે, પરંતુ ઓવરઓલ તમને અહીંયાથી કેવા સંકેતો લાગી રહ્યા છે? કારણ કે જો જે પ્રકારનો આજે તમને અહીંયા ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, ઓલમોસ્ટ સપોર્ટ પાસે છે સ્ટોક ફરી પાછું એક વખત. ડેફિનેટલી સપોર્ટ તો છે જ, બટ ઓવરઓલ ઘણા ટાઈમથી અગર આપણે જોઈએ તો 710 ને 665 આ રેન્જમાં ચાલી રહ્યો છે, અને કરન્ટલી આજે આપણે 8 લેવલ ટેસ્ટ કર્યા છે. અપ્રોક્સિમેટ લો હતો 665 ના. અગર ઇન કેસ 665 ના નીચે ક્લોઝિંગ આવે છે તો ફરીથી આપણે 630 640 ના પણ લેવલ્સ જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ લાંબા ગાળા માટે ટ્રેડિંગ તો ડેફિનેટલી અવોઇડ કરવાની સલાહ રહેશે એઝ ઓફ નાઉ. બટ નીચે મળે છે 630 640 સુધી તો બાય કરવાની જ સલાહ રહેશે, અને સ્ટોપ લોસ આપણે 615 ની નીચે રાખશું. અને ઓવરઓલ જે ટાર્ગેટ રહેશે 700 થી લઈને 720 રહેશે. બટ જે વ્યૂ રહેશે 2 થી 3 મહિના રહેશે, બીકોઝ મોટા ભાગે હજી પણ વીકલી ચાર્ટ ને મંથલી ચાર્ટ ઉપર અગર આપણે જોઈએ તો રેન્જ બાઉન્ડ ને કન્સોલિડેશન દેખાડી રહ્યું છે. જો ખાસ કરીને અહીંયાથી રેન્જ બાઉન્ડ કન્સોલિડેશન છે. લાંબા ગાળા માટે ખરીદદારી કરો, પરંતુ એક ટ્રેડિંગ કરવાની સલાહ ટાટા મોટર્સમાં નથી, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ એનટીપીસી ઇન્ટરેસ્ટિંગ બન્યો છે. જો આજે પરિણામ બાદ એક સારી તેજી અહીંયા આપણને આવતી જોવા મળી છે, પરંતુ અહીંયા 330 પાસે જે પ્રકારે મલ્ટિપલ સપોર્ટ આપણને બનતા દેખાયા છે 330 320ના ઝોનની 25ના ઝોનની અંદર, ત્યાંથી એક સ્ટોક આજે એક ગઈકાલે સપોર્ટ બાદ ખરીદદારી દેખાય, આજે ત્યાંથી એક તેજી આવી છે. વોલ્યુમનો સપોર્ટ હજી આજે એટલો નથી, પરંતુ આરએસઆઈમાં પણ એક જગ્યા છે. લાગે છે તમને અહીંયા તેજી આગળ વધતી જોવા મળે? એનટીપીસી જે છે ઘણા ટાઈમથી અગેન મોટા મૂવની તૈયારીમાં છે, બટ ઓવરઓલ હજી પણ ક્લિયર કટ આવ્યું નથી બ્રેકઆઉટ. બટ સ્ટીલ જે રીતે બોટમ ફોર્મેશન છે 325 ને 330 આગળ, ત્યાં આગળથી વારંવાર સપોર્ટ લેવામાં આવ્યો છે, અને રિસેન્ટલી જે સપોર્ટ લીધો છે એ અગેન જે મંથલી પીવર્ડ્સ છે ત્યાંથી જ આપણે ગઈકાલે રિવર્સલ જોયું છે. એટલે આને પણ અક્યુમ્યુલેટ કરવાની, અને જે ઝોન રહેશે 340 થી 335 માં મળે તો બાય કરવાની જ સલાહ રહેશે. 330 ની નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું, અને ટાર્ગેટ જે રહેશે 350 થી લઈને 355 નો રાખશું. 350 થી 355ના ટાર્ગેટ માટે તમે અત્યારે પણ ખરીદદારી કરી શકો છો. 330નો એક સ્ટોપ લોસ રાખો. એટલે એનટીપીસીને લઈને આ એક મહત્ત્વનો વાત બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે જ